નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 8મી માર્ચ 2014 શનિવાર, ફાગણ સુદ આઠમ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ છે। આજથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે। આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન। તો શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં ઉત્સાહનો અભાવ અને કોઈ પણ રીતે વ્યસ્તતા વધુ જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં ઉત્સાહનો અભાવ જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। આજના દિવસે મુસાફરી પણ કંટાળાજનક બને તેવા સંજોગો છે। જે લોકોને માથાને લગતી તકલીફ છે, આંખને લગતી તકલીફ છે, હાડકાને લગતી તકલીફ છે કે બ્લડ પ્રેશર છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે। કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને ઉત્સાહ દેખાય, નવીન કાર્યમાં અન્યનો સાથ સહકાર મળે। આજના દિવસે કંઈ પણ પ્રકારના આયોજનો કરવાના વિચારો મનમાં વધુ જાગે તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો કહી શકાય। જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરે છે, તેમાં પણ ફાઇનાન્સને લગતું કામ છે કે ફાર્માસ્યુટિકલને લગતું કંઈ પણ પ્રકારનું કામકાજ છે તેવા લોકો માટે પણ આજના દિવસે ઓળખાણમાં કે રેફરન્સમાં કંઈ પણ પ્રકારના કામકાજમાં માર્કેટિંગ કરે તો તેમાં પણ એને લાભ થાય એવા સંજોગો સંભવિત છે। કોમોડિટી બજારમાં આજના દિવસે પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત કહી શકાય। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના કામકાજમાં આજે થોડીક વ્યસ્તતા જોવા મળે, જૂના કામકાજમાં સમય થોડો વધુ વ્યતીત થાય તેવા સંજોગો સંભવિત બની શકે છે। આજના દિવસે ક્યાંક નાના અંતરની મુસાફરી સંભવિત છે। કુટુંબ કે મિત્ર વર્તુળને આજે મળવા કરવાના પણ યોગ છે તેમ જરૂરથી કહી શકાય છે। જે લોકોને આજે કંઈ પણ નવીન કાર્ય કરવાનું હોય તેવા લોકો માટે પણ આજના દિવસે થોડુંક આયોજનબદ્ધ કામ ન થવાની મનમાં ફરિયાદ રહે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય છે। કોમોડિટી બજારમાં પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે નાની બાબતમાં ઉશ્કેરાટ વધુ આવે તેવા સંજોગો કહી શકાય છે। જે લોકોને ફળફળાદી ખાણીપીણીને લગતો કામકાજ છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમના કામકાજમાં ધીરજ રાખવી એ પણ ઘણું અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય છે। આજના દિવસે મુસાફરીમાં પણ તકેદારી રાખવી અને આજે વાર્તાલાપ દરમિયાન જ કોઈની સાથે ખોટી માથાકૂટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે। માર્કેટિંગના કામકાજમાં કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગો પણ કહી શકાય। કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્તતા જોવા મળે અને વ્યસ્તમાં બાદ ફુરસદમાં આળસ વૃત્તિ જોવા મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજે કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમયનો વ્યય થાય તેવા સંજોગો સંભવિત છે। જે લોકોને માથાને લગતી તકલીફ છે, આંખને લગતી તકલીફ છે, હાડકાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે। માર્કેટિંગમાં પણ ધાર્યા કરતાં ઓછું ફળ દેખાય તેવા સંજોગો સંભવિત બની શકે છે। કોમોડિટી બજારમાં આજે પોતાના ગણતરી મુજબ નાનું કામ કરવું એ વધુ ઈચ્છનીય છે। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે।
સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને પોતાના કામકાજમાં થોડોક ઉત્સાહ જોવા મળે, અન્યનો સાથ સહકાર જોવા મળે તેવા સંજોગો કહી શકાય. વિદ્યાર્થી વર્ગને કોઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય, એ વસ્તુ શીખવામાં આજે મહેનત વધુ કરે તો એ વસ્તુ વધુ યોગ્ય બને તેવા સંજોગો પણ કહી શકાય. માર્કેટિંગમાં જે લોકો કામ કરે છે એ ભૂતકાળમાં કોઈ પણ જગ્યાએ કામ કર્યાની વધુ મહેનતની યાદી બનાવી અને તે યાદી મુજબ આજે ફરીથી કામકાજ કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત બની શકે છે. જે લોકોને દલાલીને લગતું કામ છે, કમિશનને લગતું કામ છે, ટ્રેડિંગ કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે ગણતરીપૂર્વકના કામકાજ કરવાથી લાભ સંભવિત બની શકે છે. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે તેમ કહી શકાય. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે થોડીક કામકાજમાં વધારે ન ગમતું કામ પરાણે કરવું પડે તેવા સંજોગો પણ ક્યાંક ક્યાંક વર્તાય તેવા સંજોગો બની શકે છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ધાર્યું કામ ન થવાની મનમાં વધારે વ્યથા જોવા મળે તેવા સંજોગો કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોને આજે નકારાત્મકતાની લાગણી દેખાય તેવા સંજોગો કહી શકાય. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિક ફિલ્ડમાં કામકાજ કરે છે તેવા લોકો માટે પણ કામકાજમાં ક્યાંક ને ક્યાંક અવઢવ જોવા મળે તેવા સંજોગો પણ કહી શકાય. કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાને કંઈક નવીન વિચારો જાગે, અન્ય લોકોનો સાથ સહકાર, માર્ગદર્શન મળે તેવા સંજોગો પણ કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ ભૂતકાળમાં કરેલી મહેનતની યાદી મુજબ ફરીથી લોકસંપર્ક કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે, નવીનતા જણાય તેવા સંજોગો પણ આજના દિવસે જરૂરથી કહી શકાય છે. હાડકાની તકલીફ, માથાની તકલીફ કે લોહીની તકલીફવાળાએ આરોગ્ય બાબતે તકેદારી રાખવી. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો પણ સંભવિત છે. કોમોડિટી બજારમાં આજના દિવસે પોતાના અનુભવને આધારે કામ કરે તો લાભ સંભવિત છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે સ્વભાવમાં ઉશ્કેરાટ, મનમાં ઉદ્વેગ, અજંપો જોવા મળે. વાહન ધીમેથી ચલાવવું. જે લોકોને પેટને લગતી તકલીફ છે, આંતરડાને લગતી તકલીફ છે, ડાયાબિટીસ છે અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ અથવા કામકાજે ગયા હોય તેવા લોકોને આજના દિવસે જૂના સ્મરણો વધુ તાજા થાય તેવા સંજોગો પણ સંભવિત બની શકે છે. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામકાજ કરી રહ્યા છે, કન્સલ્ટન્સીને લગતા કામકાજ કરી રહ્યા છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં થોડીક અવઢવ વધુ જોવા મળે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય છે. કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના કોઈ પસંદગીના કાર્ય થાય, થોડોક ઉત્સાહ જોવા મળે. આજે ક્યાંક મુસાફરી પણ સંભવિત બની શકે. મુસાફરીમાં નવીન ઓળખાણની પણ આજે સંભાવનાઓ રહેલી છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ક્યાંક નવીનતા દેખાય, ઉત્સાહ દેખાય અથવા પોતાનું કંઈક કોઈ ધાર્યું કામ થઈ જાય તેવા સંજોગો પણ સંભવિત બની શકે છે. જે લોકોને ટ્રાન્સપોર્ટેશનને લગતો વ્યવસાય છે, કુરિયર ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ કામકાજ અંગેના કંઈક નવીન સંજોગો દેખાય તેવા સંજોગો પણ સંભવિત છે. જે વિદ્યાર્થીને કંઈ વસ્તુ શીખવામાં અઘરી પડતી હોય, જો એ વસ્તુ શીખવામાં મહેનત વધુ કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડના લોકોએ આજના દિવસે શક્ય હોય એટલી વધુ મહેનત કરે તો તેમના માટે પણ થોડુંક વધુ યોગ્ય છે તેમ પણ કહી શકાય. કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો
પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત બને છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે. વ્યસ્તતા બાદ આજે આરામ વૃત્તિ પણ થોડી જાગે તેવા સંજોગો સંભવિત બની શકે છે. આજના દિવસે ક્યાંક ક્યાંક નાણાકીય ખર્ચ અથવા આજે જરૂરિયાત મુજબના પણ ખર્ચાઓ ઊભા થાય, માટે ગણતરીપૂર્વકના વ્યવહારો કરવા એ અતિ અગત્યનું છે. તો એમ જરૂરથી કહી શકાય. વાયુ, ગેસ, એસિડિટી, અપચો, સાંધાના કે સ્નાયુના જે લોકોને દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજમાં ધાર્યું થોડુંક ઓછું થવાની મનમાં વ્યથા જોવા મળે તેવા સંજોગો પણ કહી શકાય છે. આજના દિવસે મિત્ર વર્તુળ જોડે વધુ પડતી વાર્તાલાપમાં પણ સમયનો વ્યય સંભવિત છે. કોમોડિટી બજારમાં પોતાના અનુભવને આધારે નાનું કામ કરવું ઘણું અગત્યનું છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ દિવસ છે. કામકાજમાં આજે વ્યસ્તતા અને ઉત્સાહ પણ જોવા મળે, પરંતુ સમય અનુસાર કામકાજ ધાર્યા મુજબ પણ થાય તેવા સંજોગો કહી શકાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કંઈ પણ પ્રકારના કામ કરે છે તેવા લોકોને અન્યનો સાથ સહકાર પણ સારો મળે. મિત્ર વર્તુળ જોડે કઈ વાતમાં નવીનતા જાણવા મળે. આજના દિવસે નાના અંતરની કે મોટા અંતરની યાત્રા કે જાત્રા પણ સંભવિત બની શકે છે. આજના દિવસે કામકાજ અંગે કંઈ પણ ભૂતકાળમાં ક્યાંય તકલીફ થઈ હોય તો તેના નિરાકરણ માટે પણ જો પ્રયત્ન કરે તો પણ યોગ્ય દિશા દેખાય તેવા સંજોગો કહી શકાય. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોએ પણ પોતાના ભૂતકાળની ગતિવિધિનો અભ્યાસ કરે તો તેમાં પણ પોતાની લગતી ઘણી ભૂલો, અન્યનું માર્ગદર્શન મળે તેવા સંજોગો પણ જરૂરથી કહી શકાય. કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ યોગ્ય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.